आओ આપણે ગુરુવારની સાંજની શાસ્ત્રાભ્યાસની સંગતની શરૂઆત કરીએ. પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ અમારા જીવતા ઈશ્વર, તમારા નામને ધન્યવાદ આપતા, તમારી સ્તુતિ કરતા અમે તમારા ચરણોમાં આવ્યા છીએ. તમારી મહાન કૃપાને માટે મેં તમારો આભાર માનીએ છીએ. તમારું વિશ્વાસપણું કાયમ તમે મારી સાથે રાખ્યું છે, અમારી સંભાળને કાળજી લીધી છે, તંદુરસ્તી જાળવી છે, બધા માટે આભાર માનીએ છીએ. ફ્રેન્ડ, એકવાર આજે સાંજે પ્રભુ તમારા વચનની આસપાસ બેસવાને માટે આ તક અમને આપી છે, એના માટે પણ મેં તમારો જ આભાર માનીએ છીએ. ને આભારી હૃદય સાથે મેં તમારા હાથમાં અમારા જીવનોને મૂકીએ છીએ. દયાળુ દેવ, તમારી કૃપા અવિરતપણે વહેતી રાખો. તમારા પવિત્ર આત્માની સહાય અને સામર્થ્ય મને પૂરા પાડો પ્રભુ. અને આજે સાંજે તમારું વચન શીખવાને માટે અને વચનનો આશીર્વાદ પામવાને માટે અમને સર્વને તમે સમર્થ બનાવો. તમારા હાથોમાં અમે અમારા જીવનોને મૂકીએ છીએ. મુજબળ પાત્ર તમારી કૃપા આપો. તમારા આત્માની સહાયને સામર્થ્ય પૂરા પાડો. તમારા હાથોમાં અમારા જીવનોને મૂકતા ઈસુ મારા પ્રભુમાં પ્રાર્થ્ય છે. સાંભળો ને સ્વીકારો પિતા. આમેન. कांटे अगर हो रुकना नहीं, चलते जाना. यीशु तेरे साथ है, ये तू विश्वास करना. संसार के अंत तक वो तेरे साथ है. अगर हो रुकना नहीं, चलते जाना. यीशु तेरे साथ है, ये तू विश्वास करना. संसार के अंत तक वो तेरे साथ है. आंधी आने दो या आने दो तूफान. आंधी आने दो या आने दो तूफान. वो नैया क्या डूबेगी जिसमें है यीशु महान. कांटे अगर हो रुकना नहीं, चलते जाना. यीशु तेरे साथ है, ये तू विश्वास करना. संसार के अंत तक वो तेरे साथ है. भरी है जिंदगी, मुसीबत भरे रास्ते हैं. दुख से भरी है जिंदगी, मुसीबत भरे रास्ते
यीशु के साथ है। राहों में कांटे अगर हो, रुकना नहीं, चल के जाना, यीशु तेरे साथ है, ये तू विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है। गर मौत का डर सताए तुझे, सलीब पर तू गौर कर। गर मौत का डर सताए तुझे, सलीब पर तू गौर कर। यीशु ने मौत को जीत लिया है, उस पर तू विश्वास कर। राहों में कांटे अगर हो, रुकना नहीं, चल के जाना, यीशु तेरे साथ है, ये तू विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है। राहों में कांटे अगर हो, रुकना नहीं, चल के जाना, यीशु तेरे साथ है, ये तू विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है। આવો પ્રભુનું વચન વાંચીને સાંભળીએ. નવા કરાર તરફ પિત્તરનો પહેલો પત્ર, તેનો 3 અધ્યાય અને તેની 16મી કલમથી આગળ. પિત્તરનો પહેલો પત્ર, તેનો 3 અધ્યાય અને 16મી કલમથી આગળ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, શુદ્ધ અંતઃકરણ રાખો કે જેથી જે બાબત વિશે તમારું ભૂંડું બોલાય છે તે વિશે જેઓ ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય. કેમ કે જો દેવની ઈચ્છા એવી હોય તો ભૂંડું કરવાને લીધે દુઃખ સહેવું એ કરતાં રૂડું કરવાને લીધે દુઃખ સહેવું એ વધારે સારું છે. કેમ કે ખ્રિસ્તે પણ એક વેળા પાપોને સારું એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુઃખ સહ્યું કે જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે. તેને દેહમાં મારી નાખવામાં આવ્યો પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યો. તે આત્મામાં પણ તેણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. પ્રાચીન સમયમાં એટલે નૂહના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું અને દેવ સહન કરીને ધીરજ રાખતો હતો, અને જ્યારે વહાણમાં થોડા એટલે 8 જણ પાણીથી બચી ગયા ત્યારે તેઓ અનાજ્ઞાંકિત હતા. એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી જે શરીરનો મેલ દૂર કરવાથી નહીં પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે. દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયો છે અને દેવની જમણી તરફ બેઠેલો છે. આ પ્રભુનું વચન છે ને પ્રભુ આ વચન દ્વારા તેનો આશીર્વાદ આપણને આપે ને સમજવા તેની કૃપા, તેના આત્માની સહાય અને સામર્થ્ય પ્રભુ આપણ સર્વને પૂરા પાડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવે આજે સાંજે આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. મળીને પ્રત્યેક વાલાઓ, કુટુંબો, એ સાથે દેશ પરદેશના જે વાલાઓ ખાસા સંગતમાં જોડાઈ રહ્યા છે એ સર્વ પર ખાસ આભાર માનતા આ સંગતમાં આપ સર્વનો આવકાર કરું છું. ઈશ્વર પિતા તેની આશીષ આપ સર્વને આપે એ જ હૃદયની પ્રાર્થના ક્ષણ. પિત્તરના પહેલા પત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ અને ગયા ગુરુવારે જે બાબતો આપણે જોઈ હતી એ અનુસંધાનમાં ખાસ કરીને
સત્તાવણીના સંદર્ભમાં પ્રભુના વચન દ્વારા 4 બાબતો આપણે જોઈ કે આપણે કેવી રીતે પ્રત્યુત્તર આપી શકીએ. આપણે વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આ જગતમાં અસ્તિત્વ ધરાવીએ છીએ, પ્રભુના ખાસ લોક છીએ. જેમ બીજા અધ્યાયની 9મી કલમ અને 10મી કલમમાં આપણે જોયું એ પ્રમાણે કે પ્રભુએ આપણને અલગ કર્યા છે, એના રાજમાન્ય યાજક વર્ગ તરીકે પસંદ કર્યા છે, એના ખાસ લોક છીએ, પવિત્ર પ્રજા છીએ. અને એટલાના માટે વિશ્વાસી વ્યક્તિઓ તરીકે જ્યારે આ જગતમાં આપણે છીએ ત્યારે પ્રભુના મહિમાને અર્થે જીવન જીવતા જીવતા આપણી સામે આવતા પડકારો અને આપણી સામે આવતા ખાસ કરીને નાના યા મોટા પ્રકારના પરીક્ષણો અને સાથે સતાવણી, એ સંદર્ભમાં આપણો પ્રત્યુત્તર એ બહુ મહત્વનો છે. અને એટલાના માટે આપણે અગાઉ પણ જોયું હતું કે પ્રભુનું વચન તો બહુ સ્પષ્ટ આપણને કહેશે કે નિંદાને બદલે નિંદા નહીં ને ભૂંડાઈને બદલે ભૂંડાઈ નહીં, પણ તમે તેઓને આશીર્વાદ આપો. અને એટલાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આપેલા શિક્ષણને આપણે યાદ કરીએ છીએ કે તમે તમારા વેરીઓ પર પ્રેમ કરો અને તમારા શત્રુઓને માટે તમે પ્રાર્થના કરો. અને એટલાને માટે વાલાઓ, પ્રભુનું શિક્ષણ અથવા પ્રભુના વચનનું જે શિક્ષણ આપણને આપવામાં આવ્યું છે અનુસંધાનમાં વિશ્વાસી વ્યક્તિઓ તરીકે સત્તાવણીના સમયમાં આપણા પ્રત્યુત્તર કેવા હોવા જોઈએ. તો પહેલી બાબત તો જે બાબત આપણે જોઈ હતી એ તો એ કે ઈશ્વરની અદ્ભુત યોજનામાં જ્યારે પ્રભુએ એના બાળકો તરીકે આપણને જગતમાં મૂક્યા છે અને પ્રભુ આપણી સાથે છે, ત્યારે આપણો પહેલો પ્રત્યુત્તર તો એ છે કે આપણે સતાવણીથી ડરતા નથી. આપણી સામે આવતા પડકારોની આપણને બીક નથી. બીક નથી એનો અર્થ એ છે કે આપણે સામે પ્રત્યાઘાત આપવાનો છે એમ નહીં, પણ આપણને ડર નથી કારણ કે પ્રભુ આપણી સાથે છે અને પ્રભુ આપણને સહાય કરે છે અને પ્રભુ એની કૃપા હેઠળ આપણને દોરે છે. બીજી બાબત જે હતી એ તો એ આપણે જોઈ કે સત્તાવણી સામે બીજો જે પ્રત્યુત્તર આપણો હોવો જોઈએ વિશ્વાસી વ્યક્તિ તરીકે, એ તો આપણે પ્રભુને સમર્પિત છીએ અથવા તો આપણે પ્રભુને આપણા જીવનો સોંપેલા છે. અને માટે સત્તાવણીની સામે આપણો બીજો જે જવાબ છે એ તો સ્વાર્પણનો છે. એટલે સત્તાવણી કરનારને આપણે સ્વાર્પિત થવાનું છે એમ નહીં, પણ પ્રભુને આપણે સ્વાર્પિત થયેલા છીએ, પ્રભુને આપણે સમર્પિત થયેલા છે. અને માટે આપણું જીવન ઈશ્વર કેન્દ્રિત હોવું જોઈએ. અને એમ આપણે એ તારણ અને સદાકાળની જે આશા પ્રભુએ આપણને આપી છે એમાં આપણે જીવન જીવતા હંમેશા એને સમર્પિત એવું જીવન જીવીએ, મતલબ કે સારું ને શ્રેષ્ઠ છે એ આપણે કરતા રહીએ. ત્રીજી બાબત આપણે જોઈ હતી, સત્તાવણી સામે આપણો ત્રીજો જે પ્રત્યુત્તર હોવો જોઈએ એ તો આપણે બોલીએ અથવા આપણે વાણી ઉચ્ચારીએ. અને ત્યાં પણ આપણે જોયું હતું કે સામે જવાબ આપવાની વાત નથી, પણ ઈશ્વરની અદ્ભુત કૃપા હેઠળ જ્યારે પ્રભુએ આપણને જીવન આપ્યું છે અને જીવનમાં ઈશ્વર આપણી સાથે છે, ઈશ્વર આપણી સહાય છે, ઈશ્વર આપણો ઉદ્ધાર છે, ત્યારે આપણે એના સાક્ષીરૂપ બનીએ. અને એટલાના માટે વાલાઓ, જે ત્રીજો જવાબ છે એ તો આપણો જવાબ આપવાની તૈયારી અથવા તો પ્રભુના આત્માની દોરણી અનુસાર તારણની આશા દ્વારા જે પ્રભુએ આપણને સહન કરવાને માટે શીખવ્યું છે તે, અને સાથે સાથે તારણની જે વાત છે જે પ્રભુએ આપણા જીવનમાં કર્યું છે તે આપણે લોકોને કહી સંભળાવીએ. અને એ આપણો ત્રીજો પ્રત્યુત્તર છે સત્તાવણીની સામે, કે આપણે બોલીએ, મતલબ કે આપણે સાક્ષી આપીએ અને પ્રભુના મહિમાને અર્થે આપણે સતત જાણે કે આપણા જીભનો ઉપયોગી રીતે કરીએ. અને વિશ્વાસી વ્યક્તિ તરીકે ભલાઓ આપણે આપણા જીવનની આસપાસ જે લોકો છે એ સર્વે આપણા પડોશી હોય કે આપણા મિત્રો હોય, આપણા સાથી કાર્યકરો હોય કે અજાણ્યા લોકો આપણી પાસે આવતા હોય કે સત્તાધીશો હોય, કદાચ ને આપણી ઉપર જે લોકો કામ કરે છે અને સાથે સાથે આપણા હાથની જે કામ કરે, સર્વની સાથેનો આપણો જે વ્યવહાર છે વાલાઓ એ આપણો પ્રત્યુત્તર છે. અને માટે આપણું બોલવું એ સર્વની સાથે બહુ જ સલૂણું હોય એ બહુ જરૂરનું છે. અને સાથે સાથે વાસ્તવિક જવાબ આપવો એ પણ જરૂરનું છે. અને એટલાના માટે આપણો વિશ્વાસ શું છે અને આપણે શું માનીએ છીએ તે, અને સાથે સાથે એ જવાબ આપતા આપણી જે વર્તણૂક છે એમાં નમ્રતાથી અને સત્યતાથી આપણે જવાબ આપીએ, એ બાબતો આપણે જોઈ હતી. આજે ચોથો જવાબ આપણે સત્તાવણી સામે જે આપવાનો છે એના સંદર્ભમાં આપણે જોવા માંગીએ છીએ. તો સત્તાવણી સામે જો ચોથો જવાબ આપણો છે એ તો આપણું વ્યક્તિગત જીવન. અને એટલાને માટે વાલાઓ, વિશ્વાસીઓનું જ્યારે ભૂંડું બોલવામાં આવે છે, જ્યારે પ્રભુ પર વિશ્વાસ કરનાર પ્રત્યેક લોક તરીકે આ જગતમાં આપણે છીએ,
ત્યારે કદાચને આપણી નિંદા કરવામાં આવે છે, કદાચને આપણી વિરુદ્ધ વાત કરવામાં આવે છે, ત્યારે પણ આપણે આપણા મનને શુદ્ધ રાખીએ, આપણા અંતઃકરણને શુદ્ધ રાખીએ અને હંમેશા સારું કરતાં કરતાં આપણે આગળ વધીએ. એમાં આપણું વર્તન છે, આપણું વલણ છે, આપણો વ્યવહાર છે, એ બધી બાબત એમાં સમાઈ જાય છે. અને એટલાને માટે અહીંયા પિત્તર જ્યારે આ પત્ર લખે છે ત્યારે એના 3 અધ્યાયની 16 અને 17 કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે શુદ્ધ અંતઃકરણ રાખો, મતલબ કે શુદ્ધ મન રાખો, જેથી જે બાબત વિશે તમારું ભૂંડું બોલાય છે તે વિશે જેઓ ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય. અને એટલાને માટે આપણો જે પ્રત્યુત્તર છે એમાં આપણી સારી ચાલની વાત કરવામાં આવી છે. સારી ચાલ મતલબ કે આપણે સારું કરીએ, સારું જીવન જીવીએ, આપણી વર્તણૂક સારી હોય, આપણો વ્યવહાર, આપણું વલણ, આપણું વર્તન એ સારું હોય અને સાથે સાથે આપણું મન સારું રાખીને આપણે બહુ જ જેને કહી શકીએ કે લોકોની સાથેના વ્યવહારમાં આપણે પ્રભુને મહિમા આપતું જીવન જીવીએ, કે જેથી સતાવણી જે કરનાર છે અથવા આપણું ભૂંડું જે બોલનાર છે અથવા આપણી નિંદા જે કરનાર છે તેઓ શરમાઈ જાય, એવું સ્પષ્ટપણે અહીં લખવામાં આવ્યું છે. અને એટલાને માટે વાલાઓ આપણો પ્રત્યુત્તર એ બહુ જ મહત્વનો બની રહેશે. વિશ્વાસી વ્યક્તિ તરીકે વાલાઓ આપણા વર્તનના સંદર્ભમાં આપણે વિચાર કરીએ અને લોકો સાથેના વ્યવહારના સંદર્ભમાં આપણે વિચાર કરીએ કે આપણે આપણા જીવનની સામે આવતા આવા પડકારોમાં અથવા નાના યા મોટા પરીક્ષણોના સમયમાં અથવા તો આપણી વિરુદ્ધ જ્યારે કંઈક કહેવામાં આવે છે ત્યારે એવા સમયમાં આપણે શું કરીએ છીએ. મેં અગાઉ પણ કહ્યું હતું કે આપણું વલણ એ બહુ મહત્વનું બની રહેશે અને આપણો વ્યવહાર એ બહુ મહત્વનો બની રહેશે. અને માટે 17મી કલમ તો એ પ્રમાણે કહેશે કે જે સહન કરવાનું છે એ સહન કરતા રહીએ. અને એ મહત્વની બાબત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં આપણે વાંચીએ છીએ કે જ્યારે એમની વિરુદ્ધ અનેક આરોપો મૂકવામાં આવ્યા ત્યારે એની સામે એમણે પોતાની નિર્દોષતા અથવા સત્યતા સાબિત કરી નહીં. ત્યાં તો એવું લખવામાં આવ્યું છે કેમ કે ઘેટી પોતાના કાતરનાની આગળ જેમ મૂંગી રહેશે તેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ મૂંગા રહ્યા. અને એટલાને માટે ઘણી બધી વખત વાલાઓ આપણે શાંત રહેવું એ આપણા માટે બહુ મહત્વનું બની રહ્યા છે. એનો અર્થ એ નથી કે આપણે કાયર છીએ, પણ ઈશ્વરમાં આપણે બળ પ્રાપ્ત કર્યું છે શાંત રહેવાનું. કારણ કે પ્રભુએ મન આપણને આપ્યું છે અને પ્રભુએ તેની કૃપા હેઠળ આપણને દોર્યા છે. અને માટે પ્રભુના વચન પરના વિશ્વાસમાં અને વચન પ્રત્યેની આધીનતામાં અને આપણું જે સમર્પણ છે ઈશ્વરને, એ સમર્પણના સંદર્ભમાં વિચારતા વાલાઓ ખ્રિસ્ત કેન્દ્રિત જીવન જીવતા આપણે શાંત રહીએ અને સહન કરીએ એ આપણા માટે મહત્વનું બની રહેશે. ઘણી બધી વખત શાંત રહી શકતા નથી, તો જેમ અગાઉ કહ્યું તે પ્રમાણે કે આપણે નમ્રતાથી અને સત્યતાથી પ્રત્યુત્તર આપીએ અને આપણા જીવનના સંદર્ભમાં સાક્ષી આપીએ. પણ અહીંયા 17મી કલમમાં જે બાબત કહેવામાં આવી છે કે દુઃખ સહન કરવું, અને દુઃખ સહન કરવાની વાત જ્યારે આવે છે ત્યારે જગતમાંથી જે બાબતો આપણે જોઈએ છીએ એ તો વેરની ભાવના સાથે કામ કરવામાં આવે છે અને બંને પક્ષો સામસામે કામ કરે છે અથવા સામસામે એકબીજાને માટે એ શબ્દોનું હથિયાર ઉગામે છે અથવા તો કોઈ શસ્ત્ર ઉગામે છે અથવા તો કોઈ પણ રીતે એ એકબીજાના અનુસંધાનમાં સામો પ્રત્યુત્તર વાળવાને માટે તૈયાર રહે છે. પછી નિંદા હોઈ શકે, ભૂંડાઈ હોઈ શકે, ઘણી બધી બાબત હોઈ શકે. અને જગતનો એ નિયમ છે, કારણ કે માણસના જીવનમાં આપણે એ બાબતોને જોઈએ છે. પણ માણસો મધ્યથી જ્યારે પ્રભુએ આપણને પસંદ કર્યા છે, અલગ કર્યા છે એના લોક તરીકે, ત્યારે અહીંયા 17મા વચનમાં કહેવામાં આવ્યું છે કે કેમ કે જો દેવની ઈચ્છા એવી હોય તો ભૂંડું કરવાને લીધે દુઃખ સહેવું એ કરતાં રૂડું કરવાને લીધે દુઃખ સહેવું એ વધારે સારું છે. અને આ બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે દેવની ઈચ્છા એવી હોય તો ભલાઓ દેવની ઈચ્છા શું છે આપણા માટે? વિશ્વાસી વ્યક્તિઓ માટે દેવની ઈચ્છા શું છે? તો દેવે એના વચનમાં, ઈશ્વરે એના વચનમાં બહુ સ્પષ્ટપણે એ બાબતોને આપણને અગાઉ જણાવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે ગિરિપ્રવચન કર્યું
પહાડ પરનું ભાષણ, ત્યારે બહુ સ્પષ્ટપણે એમણે 5મા અધ્યાયમાં જે શરૂઆતમાં જે બાબતો કહી, અને જો આપણે જોઈએ તો જે ધન્ય વચનો કહેવામાં આવ્યા ત્યાં પણ 5મી કલમમાં એવું કહેવામાં આવ્યું, મારાથી 5 ને 5માં, કે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. પૃથ્વી મધ્યે, પૃથ્વીના વતન મધ્યે તેઓ એ રીતે જીવન જીવશે. આગળ જો આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે 10મી કલમમાં કે ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. 11મી કલમ, જ્યારે લોક તમારી નિંદા કરશે ને પૂઠે લાગશે ને મારે લીધે તમારી વિરુદ્ધ તરે તરેની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. અને પછી લખ્યું છે, તમે આનંદ કરો એવા સમયમાં, તમે આનંદ કરો ને હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પૂઠે તેઓ એમ જ લાગ્યા હતા. માણસ એમ જ કામ કર્યા કરશે, પણ તમે વિશ્વાસી છો તો ઈશ્વરનું વચન કહે છે એ પ્રમાણે તમે સહન કરતા શીખો. અને એટલાના માટે અહીંયા સહન કરવાના સંદર્ભમાં પણ દેવની ઈચ્છાની વાત ત્યાં લખવામાં આવી છે કે જો દેવની ઈચ્છા એવી હોય તો ભૂંડું કરવાની રીતે દુઃખ સહેવું એ કરતાં રૂડું કરવાની રીતે દુઃખ સહેવું એ વધારે સારું છે. અને એટલાને માટે જ્યારે સહન કરવાનું જ છે ત્યારે સામે ભૂંડાઈ કરીને નહીં, પણ એ ભૂંડાઈની સામે ભલાઓ રૂડું, સારું, શ્રેષ્ઠ કરીને આપણે દુઃખ સહન કરીએ એ પ્રભુનું વચન કહે છે. અને ત્યાં લખ્યું છે કે એ ઈશ્વરની ઈચ્છા છે. અને વિશ્વાસીઓ હંમેશા એના વર્તનમાં, વ્યવહારમાં, એના વલણમાં એવું જીવન જીવે કે જેથી સતાવણી કરનાર શરમાઈ જાય. અને પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે સારું કરવાની વાત, સારી રૂઢિકરણીઓ કરવાની વાત. અને પ્રભુના વચનમાં ઘણી બાબતો લખવામાં આવી છે. હમણાં જ મેં કહ્યું પ્રમાણે ગિરી પ્રવચનમાં એ બાબત લખાયેલી છે. માથી 5 અને 16 આપણે બહુ સારી પેઠે વચનને જાણીએ છીએ. અને ત્યાં લખવામાં આવ્યું છે, તેમાં તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. અને એટલાને માટે વલાઓ જ્યારે પ્રભુએ આપણને અજવાળા તરીકે આ જગત મધ્ય મૂક્યા છે, ત્યારે વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણે એ દેવનું અજવાળું પામેલા છીએ. અને માટે અજવાળાના માર્ગમાં ચાલતા પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલીએ એવું પ્રેરિત પાઉલ પણ કહે છે, ખાસ એફેસના પત્રના 5મા અધ્યાયની 8મી કલમમાં. ત્યારે આપણે પ્રકાશના સંતાનો છીએ. અને માટે ભલાઓ આપણે એ અજવાળું એવી રીતે લોકોની આગળ પ્રકાશવા દઈએ કે જેથી આપણી રૂઢિકરણીઓ જોઈને લોકો આકાશમાંના બાપની સ્તુતિ કરે. શ્રેષ્ઠ ને સારું કરતા જ રહીએ એવું પ્રભુનું વચન આપણને કહે છે. આગળ જો આપણે વાંચીએ તો થેસાલોનિકે પત્ર તેનો 1લો અધ્યાય, 1 થેસાલોનિકી અને તેનો 1લો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમથી ત્યાં લખ્યું છે, અને તમે ઘણી વિપત્તિઓ વેઠીને પવિત્ર આત્માના આનંદ સહિત પ્રભુની વાત સ્વીકારીને અમને તથા પ્રભુને અનુસરનારા થયા, જેથી તમે મકદોનિયા તથા અખાયામાંના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ થયા. કેમ કે કેવળ મકદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાત ફેલાય એટલું જ નહીં, પણ સર્વ સ્થળે દેવ પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો એ વિશે અમારે કંઈ કહેવાની અગત્ય નથી. મતલબ કે જોઈએ છે કે ઘણી વિપત્તિઓ વીઠીને પ્રભુની વાત આનંદ સહિત સ્વીકારીને તેઓ પ્રભુને અનુસરનારા થયા. અને માટે એમના દ્વારા પ્રભુની વાત ચારે તરફ ફેલાય. અને એટલાને માટે વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણી જે ફરજ બને છે એ તો એ કે આપણે પ્રભુનો મહિમા પ્રગટ કરીએ. એટલાને માટે આપણી સામે આવતા એ સમયોમાં ભલાઓ આપણે હંમેશા સારી રૂઢિકરણીઓ ને આપણા જીવનમાં અપનાવીએ. અને સાથે સાથે જે શ્રેષ્ઠ સારું છે એ કરીને વિપત્તિઓ સહન કરતાં પણ આપણે સારું કરીને જીવનમાં આગળ વધીએ. તિમોથીને પત્ર લખતા પ્રેરિત પાઉલ આ પ્રમાણે કહે છે, 1 તિમોથી તેનો 4થો અધ્યાય અને તેની 12મી કલમ. ખાસ જુવાનોના સંદર્ભમાં એ વચન ઘણી વખત શીખવવામાં આવ્યું છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે, પણ વચનમાં, વર્તનમાં, પ્રીતિમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં
તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. અને એટલાને માટે વાલાઓ જીવનની દરેક પરિસ્થિતિઓમાં આ વચનોને આપણે લક્ષ્યમાં રાખીએ અને વચન, વર્તન, પ્રીતિ, વિશ્વાસ અને પવિત્રતા માં આપણે વિશ્વાસીઓને નમૂનારૂપ થઈએ. ઘણા બધા લોકોને વાલાઓ આપણે સાક્ષીરૂપ બની રહીએ એ આપણા માટે મહત્વનું છે. તીતસને પત્ર લખતા પ્રેરિત પાઉલ કહે છે, એનો 2 અધ્યાય ને 7મી કલમ, પાન નંબર 213, ત્યાં લખ્યું છે તીતસ 2:7 કે સારી કરણીઓ કરીને તું પોતે સર્વ વાતે નમૂનારૂપ થા. તારા ઉપદેશમાં પવિત્રતા, ગંભીરતા અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય એવી ખરી વાતનો ઉપદેશ કર, જેથી જેઓ વિરુદ્ધ પક્ષના હોય તેઓને આપણા વિશે કંઈ ભૂંડું બોલવાનું નિમિત્ત ન મળવાથી તેઓ શરમાઈ જાય. અહીં પણ બહુ સ્પષ્ટપણે એ વાત દોહરાવવામાં આવી છે. યાકૂબનો પત્ર તેનો 3 અધ્યાય અને 13મી કલમ, યાકૂબ 3:13, ત્યાં લખ્યું છે, તમારામાં જ્ઞાનીથી સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ દેખાડે. તો એ જે જ્ઞાન છે એના અનુસંધાનમાં જો આપણે જોઈએ તો 17મી કલમ કહે છે, યાકૂબ 3:17, પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારા ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભ રહિત છે. અને એટલાને માટે આપણા જીવનના સંદર્ભમાં વલાઓ આ બાબતો બહુ મહત્વની બની રહેશે કે આપણે કેવું જીવન જીવવાનું છે. તો એ લખ્યું છે નિર્મળ ને સલાહ કરાવનારું, નમ્ર અને સહેજે સમજે એવું, અને દયાથી અને સારા ફળોથી ભરપૂર, મતલબ પવિત્ર આત્માનું જે ફળ છે તેનાથી ભરપૂર, અને પક્ષપાત નહીં પણ નિષ્પક્ષપાત તથા દંભ રહિત, ઢોંગ વગરનું આપણે જીવીએ એ આપણા માટે બહુ મહત્વનું બની રહેશે. અને અગાઉ પણ જે અભ્યાસ આપણે કરી ગયા 3 અધ્યાય તેની 10-12 કલમમાં, પહેલો પિતર તેનો 3 અધ્યાય ને 10મી કલમથી આગળ, ત્યાં પણ જીભને દુષ્ટતાથી ને હોઠને કપટી વાતો બોલવાથી અટકાવવાની વાત કરવામાં આવી છે. દુષ્ટતાથી દૂર ને ભલું કરવાની વાત કરવામાં આવી છે, અને સલાહ શાંતિ શોધવાની વાત પણ કરવામાં આવી છે. અને ઈશ્વરની નજર આપણા તરફ છે બાબત આપણે અગાઉ શીખી ગયા. અને એ પ્રમાણે તમે જો 2 પિતર તેનો 3 અધ્યાય અને 10-12 કલમ, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન વિશે વાત કરવામાં આવી છે. અને એ સંદર્ભમાં 11મી કલમમાં એવું કહેવામાં આવ્યું છે કે તો એ સર્વ લઈ પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ. દેવના જે દિવસે આકાશો સળગીને લઈ પામશે તથા તત્વો બળીને પીગળી જશે તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી. અને આગળ તો પણ આપણે તેના વચન પ્રમાણે નવા આકાશ અને નવી પૃથ્વી જેમાં ન્યાય પણ વસે છે તેની વાટ જોઈએ છે. અને ત્યારે એ મહત્વની વાત જે પ્રભુ આપણને કહે છે એ તો એ 14મી કલમમાં કે માટે વાલાઓ તેઓની વાટ જોઈને તમે તેની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો. અને પ્રભુજી આપણને જણાવે છે કે આપણે આપણું વર્તન કેવી રીતે સારું રાખવાનું. તો 97ની સામે 4 બાબતો આપણે જોઈએ આપણા પ્રત્યુત્તરના અનુસંધાનમાં. પહેલી બાબત તો કે ઈશ્વર આપણી સાથે છે માટે આપણે ડરીએ નહીં. બીજી બાબત કે આપણે પ્રભુને સમર્પિત જીવન જીવનાર લોક બની ઈશ્વર કેન્દ્રિત રહીએ, અને મારામાં ખ્રિસ્ત જીવે છે જેમ પ્રેરિત પાઉલ કહેશે પ્રમાણે વાલાઓ ઈસુ ખ્રિસ્ત આપણામાં જીવે છે ને માટે વાલાઓ આપણે પણ એ ખ્રિસ્તને પ્રગટ કરનારા બનીએ. અને ત્રીજો જે પ્રત્યુત્તર આપણે જોઈએ તો સાક્ષી આપનાર બનીએ, જવાબ આપનાર બનીએ, અને પ્રભુનો મહિમા એ રીતે પ્રગટ કરનાર બનીએ. અને ચોથી બાબત જે જોઈ એ તો એ કે આપણે સારું વર્તન રાખીએ અને ગુંડાઈની સામે વાલાઓ આપણે સારું કરીએ. અને જ્યારે દુઃખ સહન કરી જ રહ્યા છીએ ત્યારે ભૂંડું કરીને શા માટે આપણે સહન કરવું, પણ સારું કરીને આપણે સહન કરનાર બનીએ એ આપણા માટે મહત્વની બાબત છે. હવે આગળ જો આપણે જોઈએ તો 18મી કલમમાં જે બાબત લખવામાં આવી છે, પ્રભુનો સેવક પ્રેરિત પિતર હવે વિશ્વાસીઓને આ દુઃખ સહન કરવાના અનુસંધાનમાં જ્યારે શિક્ષણ આપી રહ્યા છે ત્યારે આગળ ઈસુ ખ્રિસ્તનું જે દુઃખ સહન છે
એને પણ નમૂનારૂપ તરીકે ત્યાં મૂકે છે. અને ત્યાં એ બાબત લખે છે કેમ કે ખ્રિસ્તે પણ એક વેળા પાપોને સારું એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુઃખ સહ્યું કે જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે. તેને દેહમાં મારી નાખવામાં આવ્યો પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યો. એટલાને માટે વાલો ઈસુ ખ્રિસ્તે પણ એ સહન કર્યું છે તમારા ને મારે માટે. અહીં લખ્યું છે કે એક વેળા આપણા પાપોને સારું. અહીંયા આ કલમમાં ઈસુ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાનને દોહરાવવામાં આવ્યું છે, એ બાબત લખવામાં આવી છે. અને ત્યાં એને આપણે સમજીએ વિશ્વાસી વ્યક્તિઓ તરીકે વાલાઓ, જે આપણો વિશ્વાસ છે, જે આપણે માનીએ છીએ, જે આપણે સ્વીકાર્યું છે અને જે વિશ્વાસમાં આપણે આગળ વધી રહ્યા છે, એ આપણા વિશ્વાસમાંથી આપણે ક્યારેય ડગીએ નહીં. અને આપણા વિશ્વાસનો જે એક ભાગ છે એ તો ઈસુ ખ્રિસ્ત મારા માટે મૃત્યુ પામ્યો છે, મારા પાપને લીધે તે મૃત્યુ પામ્યો છે. અને ઈસુ ખ્રિસ્ત મારા માટે જાણે કે એ બલિદાન બન્યો છે. એ ન્યાયીએ અન્યાયીઓને સારું દુઃખ સહન કર્યું છે. અને ઈસુ મને પ્રેમ કરે છે અને એણે મારા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. એટલું જ નહીં પણ દેવની પાસે, ઈશ્વરની પાસે મને પહોંચાડવાને માટે એણે સહન કર્યું છે. એ 4 બાબતો અહીંયા 18મી કલમમાં લખવામાં આવી છે. અને પછી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વિશે ત્યાં લખ્યું છે. અને માટે 18મી કલમ સંદર્ભમાં જો આપણે વિચારીએ તો ઈસુ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાનને આપણે સમજીએ. જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આપણે જાણીએ છીએ. ઈસુ ખ્રિસ્તના મરણ વિશે બાઇબલ જે કહે છે આપણે જાણીએ છીએ. ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વિશે બાઇબલ જે કહે છે આપણે જાણીએ છીએ. પણ અહીંયા પ્રેરિત પિતર જ્યારે આ દુઃખ સહન કરનાર અથવા સતાવણી સહન કરનાર વિશ્વાસીઓને એ ઉત્તેજન આપવા માંગે છે ત્યારે વાલો આપણા જીવનને માટે પણ એટલી જ મહત્વની વાત છે કે આપણે પણ આપણા જીવનમાં એ ઉત્તેજનને હંમેશા પામતા રહીએ. અને માટે એ બાબતોને માટે આપણો જે વિશ્વાસ છે વાલાઓ, આપણો પ્રભુ પ્રત્યેનો જે ભરોસો છે, જે આસ્થા છે વાલો, એ સંદર્ભમાં આપણે વિચાર કરીએ. અને ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા જે આશીર્વાદ આપણને પ્રાપ્ત થયેલા છે એ બાબતો વિશે આપણે હંમેશા વિચારતા રહીએ, સમજતા રહીએ અને ખાસ એને આપણા જીવનમાં સ્વીકારતા રહીએ. અને એટલાને માટે અહીંયા જે બાબત આપણે જોઈએ છીએ કે ઈસુ ખ્રિસ્તે મરણ દ્વારા શું કર્યું. અને ઈસુ ખ્રિસ્તે એ માણસોને માટે મૃત્યુ પામ્યા. તો અહીં જોઈએ છીએ તો ત્યાં લખ્યું છે 18મી કલમમાં કે કેમ કે ખ્રિસ્તે પણ એક વેળા પાપોને સારું, તો ત્યાં લખ્યું છે પાપોને સારું તે મૃત્યુ પામ્યા. અને બાઇબલમાં પ્રેરિત પાઉલે પણ જ્યાં શિક્ષણ આપ્યું છે ત્યાં બહુ સ્પષ્ટપણે એ બાબતો આપણને જણાવી છે. 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય અને 3જી કલમ એ પુનરુત્થાનનો અધ્યાય છે. પણ ત્યાં બહુ સ્પષ્ટપણે પ્રેરિત પાઉલે બાબત જણાવી છે. જે શબ્દો ત્યાં મૂકવામાં આવ્યા છે એ તરફ આપણે દ્રષ્ટિ કરીએ તો 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય અને 3જી કલમ, કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત મરણ પામ્યો. ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત મરણ પામ્યો, પણ ત્યાં એવું લખ્યું છે કે આપણા પાપને સારું મરણ પામ્યો. અને એટલાને માટે પ્રેરિત પાઉલ બહુ સ્પષ્ટપણે એ શિક્ષણ આપે છે કે ધર્મશાસ્ત્ર પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, પણ એ આપણે સારું મૃત્યુ પામ્યા અને આપણા પાપને સારું તે મરણ પામ્યા. એ વાત ત્યાં બહુ સ્પષ્ટ કરે છે. અને એ પ્રમાણે તમે જુઓ ગલાતીઓને પત્ર તેનો 1લો અધ્યાય અને તેની 4થી કલમ, પાન નંબર 185, તો ત્યાં પણ એવું લખ્યું છે કે તેણે આપણા પાપને સારું પોતાનું સ્વાર્પણ કર્યું એ માટે કે આપણા દેવ તથા બાપની ઈચ્છા પ્રમાણે તે આપણને હાલના ભૂંડા જગતમાંથી છોડાવે. અને એટલાને માટે આપણે યાદ રાખીએ કે પ્રભુ મારે માટે, મારા પાપને માટે મૃત્યુ પામ્યા છે. એ બાબત પર આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે વાલાઓ આપણે આપણા જીવનમાં હંમેશા આપણા વિશ્વાસના સંદર્ભમાં સજાગ રહીએ. અને ઈસુ ખ્રિસ્તના એ મરણને, ઈસુ ખ્રિસ્તના એ બલિદાનને વાલાઓ જે આપણા જીવનમાં એનું જે મહત્વ છે એને આપણે હંમેશા જાળવી રાખીએ. અને ત્યારે જ શક્ય બને છે કે જ્યારે એ બાબતને અથવા આપણો જે વિશ્વાસ છે એને આપણે પકડી રાખીએ છીએ અને સાથે સાથે એ વિશ્વાસમાં દ્રઢ થવાને માટે ઈસુ ખ્રિસ્તના મરણને આપણે હંમેશા કેન્દ્ર સ્થાને રાખીએ છીએ કે મારા માટે મૃત્યુ પામ્યા. બીજી બાબત જો આપણે જોઈએ તો એ આપણા પ્રતિનિધિ તરીકે અથવા તો ઈશ્વરે એક
પ્રતિનિધિ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલી આપ્યા. જ્યાં મારે સહન કરવાનું હતું ત્યાં એ સહન કરે છે. અને માટે ભલાઓ આપણે બદલે આપણી અવેજીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ દુઃખ સહન કર્યું છે. અને એ લખ્યું છે પિત્તર જે લખે છે કે ન્યાયીએ અન્યાયીઓને સારો, નહીં? ત્યાં એવું લખવામાં આવ્યું છે કે એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુઃખ સહ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા બદલે, એ ન્યાયી હતો પણ એણે મારા બદલે દુઃખ સહન કર્યું છે. અને એના ન્યાયપણાના સંદર્ભમાં થતો એના નિષ્પાપપણાના સંદર્ભમાં બાઇબલ બહુ સ્પષ્ટપણે આપણને ઘણી બધી વાતો શીખવે છે. યોહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય અને તેની 46મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પાન નંબર 98, યોહાન 8:46. તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે? જો હું સત્ય કહું છું તો શા માટે તમે મારું માનતા નથી? અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટપણે પડકાર આપે છે અથવા તે બાબત જણાવે છે કે તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે. હલાઓ, જગતની કોઈ પણ વ્યક્તિ એ સાબિત કરી શકે નહીં. ઈસુ ખ્રિસ્ત પર પાપ સાબિત કરવું, કારણ કે ઈસુ ખ્રિસ્ત નિષ્પાપ છે, નિષ્કલંક છે અને એ પ્રમાણે તેઓ જીવન પણ જીવ્યા છે. બીજો કોરિન્થી અને તેનો 5મો અધ્યાય ને 21મી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે પાન નંબર 179 કે આપણે તેનામાં દેવના ન્યાયપણા રૂપ થઈએ માટે જેણે પાપ જાણ્યું નહોતું તેણે આપણે વાસ્તે પાપ રૂપ કર્યો. મતલબ કે તમારા ને મારા પાપો એમણે પોતાને સિર પર લીધા. જેણે પાપ જાણ્યું નહોતું, એ નિષ્પાપી હતો. એ બહુ સ્પષ્ટપણે આપણને જાણવા. ઘણા બધા રેફરન્સીસ છે, આપણે બધા તપાસતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નિષ્કલંક અને નિષ્પાપી હતા. ત્રીજી બાબત અહીં જે કહેવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત એ માણસોને પ્રેમ કરે છે. તો પ્રભુનો જે પ્રેમ આપણા પર છે એને લઈને ઈસુ ખ્રિસ્ત મૃત્યુને વરે છે. અને એટલાને માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી અવેજીમાં મૃત્યુ પામ્યા ત્યારે ત્યાં ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે પોતાનો પ્રેમ પ્રગટ કરે છે કે જેથી આપણે આપણું જીવન એ પ્રભુને સમર્પિત કરીએ. અને જેમ બાઇબલ કહે છે એ પ્રમાણે કે પ્રેમ કરનાર ઈશ્વર છે. અને યોહાન 3:16 પ્રમાણે કે દેવે જગત પ્રેમ કરી પોતાનો એકાકી જન દીકરો આપ્યો. અને આપણે એ પણ વાંચીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એ શિક્ષણ આપે છે, ખાસ યોહાન 10:10 કે પોતાના મિત્રને સારું જીવ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. અને ત્યાં બહુ સ્પષ્ટપણે ઘેટાને સારું એ પોતાનો જીવ આપે છે, એ વાત પણ ત્યાં કરવામાં આવી છે. અને ભલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને પ્રેમ કરે છે અને આપણા માટે એમણે પોતાનું બલિદાન આપ્યું છે, પોતાનું જીવન આપ્યું છે. અને એ શબ્દો ત્યાં મૂકવામાં આવ્યા છે. બીજો કોરિન્થી તેનો 5મો અધ્યાય અને 15મી કલમ જો આપણે જોઈએ, બીજો કોરિન્થી 5મો અધ્યાય અને 15મી કલમ, તો ત્યાં લખ્યું છે કે અને જેઓ જીવે છે તેઓ હવે પોતાને અર્થે નહીં, પણ જે તેઓને વાસ્તે મૂવો તેને તથા પાછો ઉઠ્યો તેને અર્થે જીવે. તો અહીંયા જે શબ્દો મૂક્યા છે, તેઓને વાસ્તે મૂવો, મતલબ કે આપણે વાસ્તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા. ગલાતી 3:13 પણ એ શબ્દ મૂકવામાં આવ્યા છે કે આપણા વતી તે મૃત્યુ પામ્યા. હિબ્રુ 2:9 પણ લખવામાં આવ્યું કે સર્વ માણસોને સારું તેણે પોતાનો પ્રાણ આપ્યો છે. અને 1 યોહાન 3:16 પણ કહે છે કે આપણા વતી તેણે પોતાનો પ્રાણ આપ્યો છે. અને યશાયા 53 પણ એ બાબત લખવામાં આવી છે. એને ભલાઓ, ઈસુ આપણને પ્રેમ કરે છે અને એ પ્રેમમાં તેણે પોતાનું બલિદાન આપ્યું છે, તેણે પોતાનું જીવન આપણા માટે આપી દીધું છે. અને માટે ભલાઓ, એ બાબતને આપણે હંમેશા યાદ રાખીએ. અને ચોથી બાબત જો આપણે જોઈએ તો પિત્તરના પત્રમાં જે જણાવે છે પ્રમાણે 18મી કલમમાં, કેમ કે ખ્રિસ્ત પણ એક વીડા પાપોને સારું એટલે ન્યાયીએ અન્યાયોને બદલે દુઃખ સહન કર્યું કે જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે. ને તેને દેહમાં મારી નાખવામાં આવ્યો પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યો, જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે. ભલાઓ, આપણે જાણીએ છીએ કે માણસ અને ઈશ્વર વચ્ચેનો સંબંધ છે પાપને કારણે તૂટ્યો. અને પાપરૂપી જે દિવાલ આપણી અને દેવની વચ્ચે છે, જેમ યશાયા પણ 59
એની પહેલી બીજી કલમમાં કહે છે એ પ્રમાણે કે એનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે આપણને મદદ ના કરી શકે, અને એના કાન એટલા મન થયા નથી કે આપણું સાંભળી ના શકે. પણ ત્યાં બહુ સ્પષ્ટપણે લખ્યું, પણ જે પાપ છે એની અને આપણી વચ્ચે, મતલબ દેવ અને આપણી વચ્ચે ભિન્નતા કરતા આવ્યા છે. અને એટલાને માટે વાલો એ ભિન્નતા દૂર થાય એ જરૂરનું હતું. અને અહીંયા પિત્તર પણ એ બાબત યાદ દેવડાવે છે. વાલા વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણે વારંવાર એ બાબત યાદ કરવાની છે કે આપણી અને ઈશ્વરની વચ્ચે જે ભિન્નતા હતી, આપણી અને ઈશ્વરની વચ્ચે જે દિવાલ હતી, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા એ તોડી નાખવામાં આવી છે. અને વાલાઓ આપણને દેવની પાસે પહોંચાડવાને માટે ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, એ મહત્વની વાત પ્રભુ આપણને જણાવે છે. તે સંદર્ભમાં જો આપણે જોઈએ તો તેણે આપણા મતલબ કે પાપીઓના પાપ પોતાના માથે લીધા, કે જેથી આપણા પરથી એ પાપને દૂર કરવામાં આવે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું છે. અને એ પાપ દૂર થાય તો જ આપણે દેવની પાસે પહોંચી શકીએ. અને એટલાને માટે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર એ શ્રાપિત મોત પણ સહન કર્યું, અને આપણને એ જે પાપનો જે શ્રાપ છે એમાંથી તેણે આપણને ઉગાર્યા. તેણે આપણા પાપ પોતાને માથે લીધા અને એ પાપ તેણે દૂર કર્યા, કે જેથી આપણે દેવની પાસે પહોંચી શકીએ. મતલબ આપણે ઈસુ ખ્રિસ્ત દ્વારા જ દેવને સ્વીકૃત બની શકીએ છીએ. દેવ આપણને સ્વીકારે છે. ઈસુ ખ્રિસ્ત વગર ભલાઓ દેવ ક્યારેય આપણને સ્વીકારે નહીં. યોહાનની સુવાર્તા 1 અધ્યાય અને તેની 12મી કલમ કહે છે એ પ્રમાણે કે જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો એ અનુસંધાનમાં, જેટલાએ તેનો અંગીકાર કર્યો, અને ત્યાં આપણે વાંચીએ છીએ ઈસુ ખ્રિસ્ત માટે કે જેટલાએ તેનો અંગીકાર કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. અને એટલા માટે ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ જ આપણને દેવના બાળકો બનાવે છે. દેવની આગળ આપણે સ્વીકૃત બનીએ છીએ. જ્યાં સુધી ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરતા નથી ત્યાં સુધી ભલાઓ દેવ આપણને સ્વીકારતા નથી. અને એટલાને માટે ઈસુ ખ્રિસ્તનું એ બલિદાન, ઈસુ ખ્રિસ્તને મરણ, કે જે દ્વારા ઈસુ ખ્રિસ્ત આપણને દેવની પાસે પહોંચાડે છે. અને એ બાબતને આપણે હંમેશા યાદ રાખીએ. ઈસુ ખ્રિસ્તને નમૂના તરીકે અથવા મોડેલ તરીકે મૂક્યા છે કે ઈસુ ખ્રિસ્તે આપણા પાપોને સારું એ મૃત્યુ પામીને એમણે પણ એ દુઃખ સહન કર્યું. અને અહીંયા આ દિવસોમાં જે બાબત આપણે શીખી રહ્યા છીએ તો એ કે વિશ્વાસી વ્યક્તિઓ તરીકે દુઃખ સહન કરવું, સતાવણીની સામે ભલાઓ આપણે હંમેશા તટસ્થ રહેવું, ઊભા રહેવું, અને ખ્રિસ્તના બાળકો તરીકે આપણે ઊભા રહેવું, પ્રભુના લોક તરીકે પ્રભુના મહિમાને માટે આપણે ઊભા રહેવું, કે જેવું ઈસુ ખ્રિસ્તે પણ એમના જીવનમાં એ સહન કર્યું છે. અને માટે ઈસુ ખ્રિસ્તમાં આપણે બળ પામીએ. ઈસુ ખ્રિસ્તના મરણમાં જે આશીર્વાદ આપણને આપવામાં આવ્યો છે અને ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાં જે આશીર્વાદ આપણને આપવામાં આવ્યો છે, એના અનુસંધાનમાં આપણે સતત આપણી જાતને એને માટે તૈયાર કરીએ. એ આપણા માટે બહુ જ મહત્વનું છે. ભલાઓ ઈસુ ખ્રિસ્ત મારફતે પ્રભુએ ઈશ્વરે આપણને સ્વીકાર્યા છે. રોમાનોને પત્ર તેનો 5મો અધ્યાય 1 કલમ એવું લખવામાં આવ્યું છે કે ત્યારે આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવની સાથે સમાધાન પામીએ છીએ. ઈસુ ખ્રિસ્ત સિવાય વાલો આપણું સમાધાન દેવની સાથે થતું નથી. બીજો કોરિન્થી તેનો 5મો અધ્યાય, બીજો કોરિન્થી તેનો 5મો અધ્યાય અને તેની 18 ને 19 કલમ, ત્યાં જો આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે પણ સર્વ દેવ તરફથી છે, જેણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું અને સમાધાન પ્રગટ કરવાની સેવા અમને સોંપી. એટલે દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓનો અપરાધ તેઓને લેખે ગણતો નથી, અને તેણે અમને સમાધાનનો સંદેશો સોંપેલો છે. વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણે આ પણ યાદ રાખવાનું છે કે આપણને પણ પ્રભુએ સંદેશો સોંપ્યો છે. ક્યારે? જ્યારે આપણે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં દેવ સાથેના સમાધાનમાં આવ્યા છીએ ત્યારે. અને ત્યારે જ તો વાલાઓ આપણે જગત મધ્યે એ સતાવણીની સામે સ્થિર ઊભા રહી શકીએ છીએ, અને પ્રભુના બાળકો તરીકે આપણે શ્રેષ્ઠ જીવન જીવીને પ્રભુનો મહિમા પ્રગટ કરી શકીએ છીએ. એફેસોને પત્ર તેનો 2 અધ્યાય અને તેની 13મી કલમ, ત્યાં લખ્યું છે, પણ તમે જેઓ પહેલા દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં
ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો, કેમ કે તે આપણું સમાધાન છે. તેણે બંનેનું એક કર્યું અને આપણી વચ્ચેની આડી ભીંત પાડી નાખી છે. અને આગળ જો આપણે વાંચીએ 16મી કલમમાં, તો ત્યાં પણ લખવામાં આવ્યું છે, વધસ્તંભ પર વેરને મારી નાખીને એ દ્વારા એક શરીરમાં દેવની સાથે બંનેનું સમાધાન કરાવવાને તેણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્રરૂપ વેરને નાબૂદ કર્યું. તો એ પણ આપણે જોઈએ છીએ કે દેવની સાથે બંનેનું સમાધાન કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા. કલોસ્યના પત્ર તેનો 2 અધ્યાય અને 1 અધ્યાય કલોસી 1 અને તેની 20મી કલમ, ત્યાં લખ્યું છે, અને તેના વધસ્તંભના લોહીથી શાંતિ કરાવીને તેની મારફતે તે પોતાની સાથે સગડાનું સમાધાન કરાવે, પછી તે પૃથ્વી પર ના હોય કે આકાશમાં ના હોય. પણ સગડાનું સમાધાન કરવાની વાત ત્યાં ઈસુ ખ્રિસ્ત મારફતે કરવામાં આવી છે. એ બાબત આપણે જોઈએ છીએ. છેલ્લું એક વચન આપણે જોઈએ, હિબ્રુના પત્ર તેનો 2 અધ્યાય, હિબ્રુ 2 ને 17મી કલમ, ત્યાં લખ્યું છે કે તેથી તેણે સઘળી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, જેથી તે લોકોના પાપનું પ્રાયશ્ચિત કરવાને દેવને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય. બરાબર, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું પણ ખરું, અને માટે જ તો વલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને તેમણે આપણા માટે એ પાપનું પ્રાયશ્ચિત કર્યું. એટલે કહ્યું છે કે લોકોના પાપનું પ્રાયશ્ચિત કરવાના, અને એટલાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપનું પ્રાયશ્ચિત કરીને આપણને દેવ સાથેના સમાધાનમાં લાવ્યા છે. અને માટે વલાઓ પ્રભુના બાળકો તરીકે જો અત્યારે આપણા જીવનના સંદર્ભમાં જો આપણે વિચારીએ, તો આપણે વિશ્વાસી વ્યક્તિઓ તરીકે જીવન જીવતા જીવનની આ દોડમાં ક્યાં છીએ? જેમ અગાઉ પણ આપણે જોયું કે સતાવણી સામે આપણે ઊભા રહેવાનું છે, ડરવાનું નથી, પણ આપણે જવાબ આપવાનો છે, સાક્ષીરૂપ બનવાનું છે, અને સાથે પ્રભુ આપણી સાથે છે, વાત પર વિશ્વાસ કરીને આગળ વધવાનું છે. અને હમણાં જ જોયું એ પ્રમાણે કે શુદ્ધ અંતઃકરણ આપણે રાખવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના માટે ઉત્તમ નમૂનો છે. અને સંદર્ભમાં અત્યારે આપણે આ વચન જોયું. આવતી વખત જે બાબત આપણે જોઈશું એ પુનરુત્થાનના અનુસંધાનમાં વિશ્વાસી વ્યક્તિઓ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ સંદર્ભમાં આપણો વિશ્વાસ અને મરણની સાથે જોડાયેલી આપણી બાબત અથવા આપણું જીવન, કે જે દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન મારફતે પુનરુત્થાન પામેલ લોક તરીકે આપણે વલાઓ સતત આપણા જીવનમાં એ બાબતોને સ્વીકારતા આગળ વધીએ. એટલા માટે આવતી વખતે બાબત આપણે પુનરુત્થાન સંદર્ભમાં જોઈશું. કારણ કે જે બાબત લખવામાં આવી છે 18મા અધ્યાયનો જે ત્રીજા અધ્યાયની 18મી કલમનો જે બીજો ભાગ છે, કે જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે, તેને દેહમાં મારી નાખવામાં આવ્યો, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યો. અને એનું સજીવન થવું, એનું પુનરુત્થાન વલાઓ આપણને વિશેષ રીતે જગત મધ્યે એનું સામર્થ્યને બળ પૂરું પાડે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણો ઈશ્વર એ મુએલો ઈશ્વર નથી, આપણો ઈશ્વર એ જીવંત ઈશ્વર છે, અને આજે પણ આપણી સાથે છે, આજે પણ આપણને સહાય કરે છે, અને આજે પણ તેની અજાયબ કૃપા હેઠળ આપણને દોરે છે. અને ત્યારે ભલાઓ એ બાબત પરના વિશ્વાસમાં આપણે સતત વૃદ્ધિ પામતા જઈએ. અને ઈસુ ખ્રિસ્તના મરણના સંદર્ભમાં ભલાઓ જે શ્રેષ્ઠ બાબતો ઈસુ ખ્રિસ્ત આપણને જણાવે છે, અથવા એના મરણ દ્વારા જે આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે, એ સંદર્ભમાં હંમેશા આપણે એ આશીર્વાદ પ્રાપ્ત કરતા રહીએ, વિશ્વાસમાં દ્રઢ થતા જઈએ, અને જગત મધ્યે આપણા જીવનની સામે આવતા એ પડકારોમાં આપણે ઈસુ ખ્રિસ્તના એ મરણના અને પુનરુત્થાનના સામર્થ્યને પામીને ભલાઓ જગત મધ્યે આપણે સ્થિર ઊભા રહી શકીએ અને પ્રભુનો મહિમા પ્રગટ કરી શકીએ. એમ કરવાને માટે આપણને પ્રભુ પુષ્કળ કૃપા આપે, એનું સામર્થ્ય આપે, એનું બળ આપે, એ જ હૃદયની પ્રાર્થના છે. પ્રાર્થનામાં નમ્ય પ્રાર્થના કરીએ. જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, તમારા નામને ધન્યવાદ આપતા અમે તમારા ચરણોમાં આવ્યા છે પ્રભુ. તમારી પુષ્કળ કૃપામાં અને તમારા વિશ્વાસુપણામાં પ્રભુ, આજે સાંજે તમે એમને તમારા વચનની આસપાસ બેસવાને માટે તક આપી, અમે આભાર માનીએ છીએ. વિશ્વાસી વ્યક્તિઓ તરીકે જગતમાં અમે જીવી રહ્યા છીએ ત્યારે અમારી સામે અનેક પડકારો છે, પરીક્ષણો છે, સતાવણી છે, અને એવા સમયોમાં પ્રભુ
તમારા બાળકો તરીકે અમારે કેવી રીતે જીવવું, કઈ રીતે જીવનમાં આગળ વધવું એ તમારા વચન દ્વારા અમને શીખવો છો. અને સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેણે અમારા પાપોને લીધે દુઃખ સહન કર્યું છે એ બાબતને યાદ કરતા પ્રભુ તમારું વચન અમને શીખવે છે કે અમે પણ સારું કરીને એ દુઃખ સહન કરીએ. ભલા પ્રભુ અમને તમારી પુષ્કળ કૃપા આપો. ઈસુ ખ્રિસ્ત અમારા માટે નમૂનો છે, અમારા માટે મોડેલ છે. તે પ્રભુ એને અનુસરતા અમે જીવનમાં આગળ વધીએ, દુઃખ સહન કરવાના માટે તૈયાર રહીએ. સતાવણીના સમયમાં, પડકાર અને પરીક્ષણના સમયમાં ભલા પ્રભુ અમે પણ તમને શોભે, તમને પ્રભુજી મહિમા આપે એવું જીવન અમે જીવીએ. અને ભલા પ્રભુ તમને પસંદ પડે એવું જીવન અમે જીવીએ. એ માટે અમને તમારા તરફની કૃપા પૂરી પાડો, અમને સતત સહાય કરો. અને ઈસુ ખ્રિસ્તનું મરણ કે જે અમારા માટે મૃત્યુ પામ્યા, જેમને પ્રેમ કરે છે માટે એમણે પોતાનું બલિદાન આપ્યું, અને જેમના બલિદાનમાં અમને મોટો આશીર્વાદ છે કે અમે દેવની પાસે પહોંચી શકીએ છીએ. ભલા પ્રભુ અમે આભાર માનીએ છીએ એ તમે અમારા હકમાં ખુલ્લા કરેલા એ આશીર્વાદને માટે. અને ભલા પિતાજી આજે પણ અમે બહુ જ ખુલ્લા મનથી પ્રભુ તમારા ચરણોમાં નમી શકીએ છીએ અને સીધા પ્રભુ તમારી સાથે અમે વાતચીત કરી શકીએ છીએ. મેં આભાર માનીએ છીએ એ તમારી પુષ્કળ કૃપાને માટે અને તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે અને એના મોટા અને મહાન બલિદાનને માટે. આભાર માન તમે તમારી કૃપા માંગીએ છીએ અમને પણ જગત મધ્યે સહન કરવાને માટે, મારા જીવનની સામે આવતા પડકારોમાં પ્રભુજી પાર ઉતરવાને માટે, એ પરીક્ષણમાંથી પાર ઉતરવાને માટે અમને તમારું સામર્થ્ય આપો. તમારા વચન પણ આ વિશ્વાસમાં અમને વધારે દ્રઢ કરો કે જેથી વચન દ્વારા અમે પણ શૈતાનને પ્રત્યુત્તર આપી શકીએ. અને માટે પ્રભુ તમારી કૃપા અમારી સાથે જારી રાખો. ભલા પિતાજી આ સમયમાં તમારી કૃપા માંગીએ છીએ પ્રભુ. મારી મંડળીઓ માટે, પ્રત્યેક કુટુંબોને માટે તમારી કૃપા વિરતપણે વહેતી રાખો. તમે સહજ સહાય કરો. તમારી કૃપા હેઠળ તમે સર્વને ધરી રાખો. અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી જે કોરોના સંક્રમિત છે તેઓને માટે તમે સતત તમારી કૃપા વહેતી રાખો. અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે મેળાને માટે પ્રભુ તમે સતત તમારો સ્પર્શ તેઓને આપો. હજુ પણ પ્રભુજી સ્થિતિમાં તેઓ છે એમાંથી તમે તેમને બહાર લાવો. ભલા પ્રભુજી ઇન્ફેક્શન તમે સદંતર દૂર કરો અને તમારી જ કૃપામાં એમને સંપૂર્ણ સ્વાસ્થ્ય, તાજગી, તંદુરસ્તી આપો એ ખાસ પ્રાર્થના કરીએ છીએ. ભલા પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરી રાજવી સ્ટેશનમાં રહેતા મધુબેન કાંતિભાઈ પરમારને માટે પ્રભુ તેમને પણ તમારી કૃપા આપો, સહાય કરો પ્રભુ. એમને પણ તમે તમારા સામર્થ્યથી પ્રભુ સંપૂર્ણ સાજાપણાથી વિસ્તૃત કરો એ ખાસ પ્રાર્થના કરીએ છીએ. શ્યામળભાઈ સાપકરને માટે પણ તમારી કૃપા માંગીએ છીએ પ્રભુ, સહજ સહાય કરો. અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કનાન સુધાર વસ્તા ઇન્દુમતી આંટીને માટે પણ તમારું કૃપા વહેતી રાખો ને પ્રભુ સાજાપણાનો આશીર્વાદ તેમને આપો એ ખાસ પ્રાર્થના કરીએ છીએ. ભલા પ્રભુજી જેઓ હોસ્પિટલ આવે છે પ્રત્યેકને માટે અમે તમારી કૃપા માંગીએ છીએ, તમારો સ્પર્શ માંગીએ છીએ પ્રભુ. ભલા પ્રભુ પ્રત્યેકને સહાય કરો, તમારી કૃપા વહેતી રાખો અને સંપૂર્ણ સ્વાસ્થ્ય, તાજગી, તંદુરસ્તી આપો એ જ અમારી ખાસ પ્રાર્થના છે. ભલા પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરી તમારા સેવક રહેવાના હસરત પરમાર સાહેબને માટે અને પ્રભુજી એમના પત્ની રેખાબેનને માટે તમારી કૃપા સતત વહેતી રાખો અને સંપૂર્ણ સ્વાસ્થ્ય એમને પૂરું પાડો એ ખાસ પ્રાર્થના કરીએ છીએ. ભલા પિતામાં ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પાછલા સપ્તાહમાં જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો પ્રભુ, વાલા દુઃખિત પરિવારોને તમે વિશેષ કૃપા આપો. તમે તેમનું સામર્થ્યને બળ બનો પ્રભુ. તમે પુનરુત્થાન પામેલી ઈશ્વર છો અને વાલા પ્રભુ તમારા પર વિશ્વાસ કરનાર પ્રત્યેક લોકને માટે તમે પુનરુત્થાનનો મોટો અને મહાન આશીર્વાદ આપ્યો છે, અંધકારના જીવનનો આશીર્વાદ આપ્યો છે પ્રભુ. તમે ખાસ પ્રાર્થના કરીએ છીએ એ વિશ્વાસમાં પ્રભુ તમે સર્વને દ્રઢ કરો, તમારામાં દિલાસિત કરો એ પણ ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારા સામર્થ્યવાન ભુજોમાં અમે મારા જીવનોને મૂકીએ છીએ પ્રભુ. તમારી કૃપા અવિરતપણે મારા પર વહેતી રાખો અને તમારા અદ્ભુત આશીર્વાદથી અમને વિસ્તૃત કરો. ભલા પ્રભુજી અમને પ્રત્યેકને સંભાળો. આ મહામારીના સમયમાં અમારું બહાર આવવું જવું તમે આશીષિત કરો પ્રભુ. અમારા સેવા કાર્યો તમે આશીષિત કરો અને જીવંત ઈશ્વર તમે સતત અમારા રક્ષક બનો અને ભલા પ્રભુ તમે અમારી સંભાળને કાળજી લો એ જ અમારી ખાસ પ્રાર્થના છે. તમારા સમર્થ હાથોમાં અમે મારા જીવનને મૂકીએ છીએ. રાત્રિમાં પણ અમને સર્વને સંભાળો, રક્ષણ જતન કરો પ્રભુ અને તમારી કૃપા અવિરતપણે વહેતી રાખો એ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારા હાથોમાં અમારા જીવનોને મૂકતા ઈસુ અમારા પ્રભુમાં પ્રાર્થ્ય છે. સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. હવે આપણા તાના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, તેની સહાય, શાંતિ, સામર્થ્ય અને તેના તરફનો આશીર્વાદ અને આનંદ આપણા સર્વની સાથે અને જગતના સર્વ લોકની સાથે હમણાંથી સદાકાળ સુધી હોજો. આમેન. આમેન.